કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો બધા મજામાં છો ને? આજે આપણે સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 8 ગણીશું. દાખલાની રકમ આપેલી છે કે થેલો આપ્યો છે, થેલામાં 3 લાલ અને 5 દડા, 3 લાલ દડા જે છે, 5 કાળા દડા છે અને એ દડામાંથી એક દડો તમે યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો એ લાલ દડો હોય એની સંભાવના, લાલ દડો ન હોય એની સંભાવના તમારે શોધવાની છે. ચાલો તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. જો થેલામાં આપણે લખશું દડાની કુલ સંખ્યા, દડાની આપણે કુલ સંખ્યા બરાબર દડામાં કેટલા દડા, આપણા થેલામાં કેટલા દડા છે તો બરાબર આપણે વિગતવાર લખીએ કે 3 દડા કે છે, 3 દડા જે છે લાલ છે અને 5 દડા, 5 છે, 5 દડા જે છે એ કેવા છે? કાળા કલરના છે. આ બેન ટોટલ મારી તો કેટલા આવે? 8 દડા જે છે એ આપણી કુલ સંખ્યા થાય. આપણી કુલ સંખ્યા કેટલી થશે? બરાબર તમારે 8 દડા જે છે એ કુલ સંખ્યા થાય. હવે પેલું જે છે લાલ હોય, લાલ દડો હોય, ચાલો દડો તમારો લાલ હોય એની તમારે સંભાવના ગોતવાની છે. તો આપણે એમ લખશું આપેલા માટે કે પીએ બરાબર દડો ઘટના એ, અહીં આપણે ઘટના એ શબ્દ વાપરું, ડાયરેક્ટ નહીં લખીએ. અહીં શું લખશું? ઘટના એ બરાબર આપણે દડા લાલની સંખ્યા. આપણે કે બહાર કાઢેલો દડો એ આપણે એમ લખશું કે આપણે બહાર કાઢેલો દડો કેવો હોય? લાલ હોય. બહાર કાઢેલો દડો કેવો હોય? એને આપણે પી એ કહેશું. અહીં બરાબર નહીં આવે પણ સંભાવના માટે અહીંયા આ બે ડોટ આવશે. ઘટના એની સંભાવના બરાબર બહાર કાઢેલો દડો તમારો લાલ હોય. જેથી કરીને અહીં લખશું લાલ દડાની કુલ સંખ્યા. લાલ દડાની આપણે સંખ્યા લખીએ. આપણી પાસે કેટલા લાલ દડા જે છે? તો આપણી પાસે કેટલા દડા છે? 3 દડા જે છે એ લાલ જે છે. એથી કરીને આપણે લખશું પીએ બરાબર, આપણે જો સંભાવનાનું સૂત્ર છે તમે યાદ રાખજો, આપણે આ રીતે લખવાનું. ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને શક્ય હોય એટલા તમામ પરિણામોની કુલ સંખ્યા જે છે, આ સૂત્ર જે છે તમે કંઠસ્થ કરી લાવજો અને એ ઢાંચામાં જ આપણે અહીંયા લખશું. તો આપણે ભલે આપણે આખું ન લખીએ પણ આપણે ક્યાં શબ્દ લખશું? સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામની સંખ્યા લાલ દડાની વાત છે તો અહીંયા શું લખશું? અહીં લખશું લાલ દડાની સાનુકૂળ પરિણામની સંખ્યા. અહીંયા આવશે છેદમાં તમારે શું આવશે? કુલ પરિણામ. કુલ પરિણામની સંખ્યા. ચાલો તો જો લાલ દડા કેટલા જે છે? આપણે લાલ દડા જે છે અહીંયા કેટલા? 3 અને એના છેદમાં કુલ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા તમારી 8. તો આ રીતે તમારે પેલું જે છે
એનો જવાબ આ આવશે. હવે હવે ઘટના બી લેવાની છે. ઘટના એ આવી એ જ રીતે તમારે ઘટના બી આવશે. ચાલો થોડોક ફેરફાર કરી નાખશું. તો આપણે અહીંયા એકની જગ્યાએ શું આવશે? એકની જગ્યાએ આપણે 2 લેશું. 2 માં હોય પૂછે લાલ દળ ન હોય તો અહીંયા લખશું આપણે લાલ જે શબ્દ છે એ અહીં લઈ લઈએ કે ભાઈ લાલ ન હોય એવો આપણે દડો અહીંયા આવશે. લાલ હોય ન હોય એવો તમારે દડો. ઘટના એ એની જગ્યાએ આપણે શું કાઢશું? અહીંયા ઘટના લખશું. ઘટના બી આપણે લખશું ઘટના અહીંયા બી. તો બહાર કાઢેલો દડો અહીંયા શું આવશે? લાલ ન હોય. અહીંયા આવશે બહાર કાઢેલો દડો. તમારે બહાર કાઢેલો દડો લાલ ન હોય તો બહાર કાઢેલા દડા લાલ ન હોય એની તમે સંખ્યા કેટલી થાય? તો ડાયરેક્ટ પણ આ દાખલો ગણી શકાય. તો બહાર કાઢેલો દડો લાલ ન હોય તો એની સંખ્યા કેટલી થશે તમે કહેશો? કુલ દડા 8 છે. જો અહીંયા આપણે લખી જો કુલ દડા કેટલા જે છે? કુલ દડા 8 માઈનસ લાલ દડાઓ. કુલ દડા 8 છે એમાં લાલ દડા કેટલા જે છે? 3. તો બરાબર કેટલા? 5. 5 દડા એવા છે કે જે લાલ નથી. 5 દડા એવા જે છે કે જે ન હોય એટલે 5 દડા કાળા હોય. 5 દડા કેટલા છે? 3 દડા લાલ છે. કુલ દડામાંથી 3 દડા એટલે 5 દડાઓ જે છે એવા છે કે જે લાલ નથી. લાલ નથી એટલે કેવા? કાળા. જો ફરી વાર તમને સમજાવું કે થેલામાં 2 પ્રકારના દડા છે. થેલાની અંદર તમારે કેટલા છે? 2 પ્રકારના દડા છે. લાલ દડા છે અને કાળા દડા છે. એમ કીધું લાલ દડા નથી તો થેલામાં ક્યાં દડા છે? બહાર કાઢેલો દડો લાલ ન હોય તો અહીંયા શું લખવાનું? તો બહાર કાઢેલો દડો કયો આવશે? અહીં લખી શકાય કે બહાર કાઢેલો દડો કેવો હોય? કાળો હોય. તો આપણે જે આવશે તો કાળો જે છે તો કાળા દડાની સંખ્યા કેટલી? 5. બહાર કાઢેલો દડો કેટલો હોય? કાળો હોય. અને આપણે એમ લખશું જેથી કરીને અહીંયા લખશું કાળા દડાની સંખ્યા કેટલી આવશે? બરાબર તમારે 5 આવે. અને તેથી કરીને આપણે એમ લખશું કે લાલ ન હોય તો કે પીબી બરાબર લાલ ન હોય એવા સાનુકૂળ પરિણામની સંખ્યા. લાલ ન હોય એટલે દડો લાલ ન હોય એટલે દડો જે છે કાળો હોય. તો કાળા દડાની સંખ્યા જે છે તમારે એ કેટલી છે? 5 જે છે. તો અહીંયા આવશે લાલ ન હોય એટલે કાળો દડો એની સંખ્યા 5 એના છેદમાં 8. તો આવી રીતે પીબી બરાબર 5/8 આવી રીતે પણ આવે. આ દાખલો બીજી રીતે પણ તમે ગણી શકો. આ દાખલો આવી રીતે પણ આવશે અને બીજી રીતે પણ ગણી શકાય. ચાલો હવે આ દાખલો આ જે છે બીજી રીતે પણ તમને ગણી દઉં છું. તમને જે રીતે અનુકૂળતા આવડે એ રીતે તમારે ગણવો. ચાલો તો હું આ દાખલો બીજી રીતે ગણું છું. તો અહીંયા જે છે ચાલો હવે અહીંયા દૂર કરી નાખો. જો હવે શું આવશે? જો બહાર કાઢેલો દડો લાલ ન હોય બરાબર છે. તો બીજું ઘટના આ બીડેક્સ બરાબર લાલ ન હોય તો શું હોય? બહાર કાઢેલો દડો લાલ હોય. કેવો હોય? બહાર કાઢેલો દડો લાલ હોય. તો તેથી કરીને
આપણે ઘટના બી ડેક્સ બરાબર બહાર કાઢેલા લાલ ગણાની સંખ્યા કેટલી? તો તમારે આવશે 3. તો અહીંયા લખશું સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. ચાલો, સાનુકૂળ પરિણામ કેટલા છે? બહાર કાઢેલા દડો લાલ હોય તો આપણે કેટલા 3 જે છે ને 3/8. એટલે તમારે શું છે? bdx બરાબર 3/8. હવે તમારે શું કરાય? આપણું જે સૂત્ર જે છે એ આપણે લઈએ. તો કયું સૂત્ર જે છે તમને યાદ હોય તો જો આવું એક સૂત્ર છે આપણે p b + p bdx બરાબર 1. આને મદદથી પણ ગણી શકાય. ચાલો, pb તમારે શોધવાનું જે છે પ્લસ pdx જો આવ્યું. pdx કેટલું છે? 3/8 બરાબર કેટલા? 1. હવે તમે સહેજ આગળ ચાલો તો આ 3 ડાબી બાજુ છે એ જમણી બાજુ જાય તો શું આવશે? pb બરાબર 1 - 3/8. હવે આગળ જોઈએ તો સાદુરૂપ દ્યો. 8 ચોકડી ગુણાકાર કરી લસા લ્યો 8. આ બેનો ચોકડી ગુણાકાર 1 અને 8 નો ગુણાકાર 8 - 3/3. 8 માંથી 3 જાય એટલે 5/8. આવી રીતે તમારે બીજો જે જવાબ છે એ 5/8. આપણે આ જે દાખલો જે છે બે રીતે ગણ્યો. કેટલી રીતે ગણ્યો? બે રીતે. આપણે આ જે બીજો ભાગ એમાંથી તમને જે અનુકૂળતા હોય એ રીતે દાખલો ગણો. ચાલો, આ ગણેલો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા સહાધ્યાયીઓ અન્યત્ર મિત્રો એને આ દાખલો શેર કરો. મારી ચેનલ મેથ્સ મિત્રો સીધા સબસ્ક્રાઇબ કરો. ચાલો, આવજો.